તો આ વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ભાવનગર લઠ્ઠાકાંડમાં વધ્યો છે મૃત્યુઆંક। અત્યાર સુધી કુલ 8 લોકોના થયા મોત। 31 લોકો વિવિધ જિલ્લાની હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની જાણકારી। લઠ્ઠાકાંડના તમામ 13 આરોપીઓ 10 દિવસના રિમાન્ડ પર। લઠ્ઠાકાંડ બાદ પોલીસ પર પણ વરસી ગાજ। ભરતનગર અને વર્તેજ પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરવામાં આવી છે। બેદરકારી દાખવનારા પોલીસ કર્મીઓ સામે સસ્પેન્શનના પગલાં। રાજ્ય પોલીસ વડાએ જિલ્લા એલસીબી પીઆઈને કર્યા છે સસ્પેન્ડ। વર્તેજ પોલીસ સ્ટેશને પીઆઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા। વર્તેજ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના 3 કર્મચારીને પણ કરાયા છે સસ્પેન્ડ। તો બીટ જમાદાર અને નીલમબાગમાં મહિલા જમાદાર સસ્પેન્ડ। અત્યાર સુધી 8 નાગરિકોના મોત થયેલા છે અને 31 નાગરિકો જિલ્લાની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલ છે। એક વ્યક્તિ હાલમાં સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ છે। આ સંદર્ભમાં ભાવનગર જિલ્લાના એસપી તરફથી વર્તેજ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવેલા છે। સ્થાનિક જે બીટ જમાદાર છે એમને પણ સસ્પેન્ડ કરવામાં આવેલા છે અને આ ઉપરાંત નીલમબાગ પોલીસ સ્ટેશનના એક મહિલા જમાદાર કક્ષાના અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવેલા છે।